જયંત કોઠારી વિશે આગળ વાત. કોઈ પૂર્વ યોજના, પ્રયોજન, પોતે સ્વીકારેલ કોઈક વ્યવસ્થા કે પોતિકા માપદંડો વિશેની સ્પષ્ટતા વગરના રેઢિયાળ સંપાદનોને જયંત કોઠારીએ આડે હાથ લીધા છે. અફસોસ, આપણા સમયમાં આવું આડે હાથ લેનારા કોઈ વિવેચક હવે દેખાતા નથી. અને આ સમીક્ષાઓ નિમિત્તે સંપાદન વિશેના માપદંડોની અને સંપાદકની સજ્જતાની પણ એમણે વાત કરી છે. સુરેશ દલાલ સંપાદિત સમન્વયની સમીક્ષા કરતા જયંત કોઠારી સ્પષ્ટ કરે છે કે સંપાદકે અન્યોના વિધાનોની યાદી નથી આપવાની. સંપાદન પાછળની એમની પોતિકી દ્રષ્ટિ, પોતિકી વિભાવના પણ વ્યક્ત કરવાની છે. ચરિત્રનો દેશ સ્વામી આનંદ પુસ્તકના સંપાદકો યશવંત દોશી અને ગુલાબ દેઢિયાએ પસંદગીના ધોરણ વિશે સ્પષ્ટતા નથી કરી. પૂર્વે છપાઈ ગયેલા લેખના કાચા ખરડા છાપ્યા છે એ જોઈ અકળાઈ ઉઠેલા જયંત કોઠારી કહી ઉઠે છે, સંપાદક એટલે વેરવિખેર પડેલું ભેગું કરી કે બીજાઓ પાસેથી ઉઘરાવી છાપી નાખનાર એવી જ સમજ આપણે ત્યાં પ્રવર્તે છે ને. જોરાવરસિંહ જાદવ દ્વારા સંપાદિત ગુજરાતી લોકકથાઓ પુસ્તક દિલ્હી સાહિત્ય અકાદમી માટે તૈયાર થયું હોય, અન્ય ભાષા સાહિત્ય સમક્ષ આ સંપાદન આપણી ભાષાનું પ્રતિનિધિત્વ કરવાનું હોય ત્યારે તો શાસ્ત્રીય શિસ્ત અને પસંદગીના ચોક્કસ ધોરણોથી કામ થવું જ જોઈએ, પણ અહીં એવું થયું નથી. પ્રસ્તાવનામાં રહેલા સમજ દોષ, માહિતી દોષ, પદ્ધતિ દોષ, લેખન મુદ્રણ દોષવાળો આ ગ્રંથ સામગ્રીની દૃષ્ટિએ પણ કચાશ ધરાવતો હોવાથી એ રદ થવો જોઈએ એવો જયંત કોઠારીનો આગ્રહ જરાય ખોટો નથી. લેખકોએ લખેલી વાર્તાઓની પસંદગીમાં પ્રાદેશિક કે વિષય વૈવિધ્ય કે એવું કોઈ પસંદગીનું ધોરણ દેખાતું નથી. પરંતુ ગ્રંથ રદ થતો નથી ત્યારે પોતાનો વિરોધ દર્શાવવા જયંત કોઠારી અકાદમીની સમિતિમાંથી રાજીનામું આપતા લખે છે કે ગાંધીજીએ ગોખલે વિશેની ચોપડી નબળા અનુવાદને કારણે ભલે બળાવી નાખી હોય, આપણે તો આટલી બધી ખોટી માહિતી અને નબળા કથા સંકલનવાળી ચોપડી દુનિયા સમક્ષ ધરવાના. જ્ઞાનકોશને થતી હાનિ કરતાં વિત્તકોશને થતી હાનિનો વધારે વિચાર કરવો એ જ ગુજરાતી પ્રજાની વણિક બુદ્ધિને શોભે ને. આ ઉપરાંત સુરેશ જોશી સંપાદિત જાનંતી યે કિમપી નિમિત્તે એમણે સંપાદનના કર્તવ્યની વાત કરી છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે સંપાદકે લેખો વાંચી આવશ્યક જણાય તો લેખક સાથે ચર્ચા કરી વિચાર, ભાષા, રજૂઆત વગેરેની દૃષ્ટિએ આવશ્યક સમાર્જન કરાવી લેખ વાચક સુધી પહોંચાડવાનો હોય. શ્રદ્ધેય વ્યક્તિઓ પાસેથી લેખ લખાવી પ્રેસને મોકલવાનું ટપાલી કર્મ સંપાદકે કરવાનું હોતું નથી એવું જયંત કોઠારી સ્પષ્ટ શબ્દોમાં કહે છે. સંપાદકે પુનરુક્તિઓના દોષથી બચીને પોતાની વાત ચોકસાઈથી, લાઘવથી, વિશદપણે મૂકી આપવાની છે. પોતે જ પોતાની સ્થાપનાનો વિરોધ નથી કરી બેસતો ને એ બાબતે સંપાદકે સજાગ રહેવાનું છે. આવું માનતા જયંત કોઠારી સંપાદકમાં વિવેક બુદ્ધિ અને વસ્તુલક્ષિતા બેઉની આવશ્યકતા જુએ છે. જવાબદારી વગર, સૂઝ સમજ અને સજ્જતા વગર સંપાદક ન બની શકાય એવું સ્પષ્ટપણે માનતા જયંત કોઠારીએ ઠાલી વાતો નથી કરી. એમણે આરામ શોભા રાસમાળા, જૈન ગુર્જર કવિઓ ભાગ 1-10, સરસ્વતીચંદ્ર વિસરાયેલા વિવેચનો કે ટૂંકી વાર્તા, નિબંધ અને એકાંકી જેવા સાહિત્ય સ્વરૂપોના સંપાદનો દ્વારા એ દર્શાવી આપ્યું છે કે શાસ્ત્રીય સંપાદનો પાછળ કેટલો બધો શ્રમ લેવો પડે. સંપાદક થવું જરાય સહેલું નથી. એ જો સમજવું હોય તો તમારે જયંત કોઠારીના સંપાદનો જોવા જ જોઈએ. જયંત કોઠારી જે કોઈ પુસ્તકની તપાસ હાથ ધરે છે ત્યારે પૂરી સજ્જતાથી, બારીકાઈથી તપાસે છે.
લેખકના તારણો સામે કે તરફેણમાં પોતાના વિચારો સ્પષ્ટપણે મૂકતા જાય છે. હસુ યાજ્ઞિકના મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્યની વાત કરતી વેળાએ લેખકની સ્થાપના સામે એ બીજા કેટલા ઉદાહરણો મૂકી શક્યા છે. ઉર્મી દેસાઈના પુસ્તક ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયોની સમીક્ષા કરતા લેખિકાની ઝીણવટભરી અને શાસ્ત્રીય વ્યવસ્થાવાળી કામગીરીને અભિનંદન આપે છે, પણ પછી પદ્ધતિ, સામગ્રી, અર્થઘટન સંદર્ભે એકાદ બે મુદ્દા ઉમેરે પણ છે. કોઈ પણ પુસ્તક પાસે જયંતભાઈ પોતિકા ધોરણો અને આગ્રહો સાથે જાય છે. એમના માપદંડો શાસ્ત્રીય છે તો ખાસ્સા આકરા પણ છે. એમના આવા આગ્રહોમાંથી સંશોધન, સંપાદન, વિવેચનના માપદંડો વિશેની, વિવેચક, સંશોધક, સંપાદકની સજ્જતા વિશેની, ભાષા અને અભિવ્યક્તિ વિશેની એમની અપેક્ષાઓ તારવી શકાય. આમ પણ અછડતા વિધાનોથી આટોપાઈ જતી સમીક્ષાઓથી સાહિત્યને કોઈ ફરક પડતો નથી, કારણ આવી સમીક્ષાઓનું સમકાલીન મૂલ્ય પણ હોતું નથી, તો સર્વકાલીન મૂલ્યની તો વાત જ નહીં કરવાની. જયંત કોઠારીએ સમીક્ષાના જે ધોરણો ઊભા કર્યા છે, એ નિમિત્તે જે સઘન વસ્તુલક્ષી અભ્યાસ રજૂ કર્યા છે, એનું સમકાલીન નહીં, સર્વકાલીન મૂલ્ય છે. સાહિત્યનો ઇતિહાસકાર એમના તારણો પર બેધડક ભરોસો કરી શકે છે. કોઈ પણ લખાણ, અનુવાદ હોય તો તે પણ સંક્રમણશીલ હોવું જોઈએ, એટલે કે વાચકને સમજાવવું જોઈએ, એવું માનતા જયંત કોઠારી આ બાબતે સતત ફરિયાદ કરતા રહ્યા છે. કેટલાક વિચારો, વિભાવો અને વળી મૂળ અંગ્રેજીમાં વાંચ્યા પછી સરળતાથી, કેટલાક વિચારો અને વિભાવો ગુજરાતીમાં વાંચ્યા ત્યારે ન સમજાયા, પણ મૂળ અંગ્રેજીમાં વાંચ્યા પછી સરળતાથી સમજાયા હોય એવો આપણા બધાનો અનુભવ છે. એટલે જ જયંત કોઠારીએ નવા અને પરદેશી વિચાર પ્રવાહોને આલેખતા લેખોમાં ભાષાને શક્ય એટલી સરળ, અસંદિગ્ધ બનાવવાની કોશિશ કરવી જોઈએ એવું વારંવાર કહ્યું છે. એમના પોતાના આ પ્રકારના લખાણ અને દોહન સરળ છે જ, એટલે એ અધિકારપૂર્વક કહી શકે. સુરેશ જોશી સંપાદિત જાનંતી યે કિમપી પુસ્તકમાં સુરેશ જોશી અને અરુણ અડાલજાના લેખોની સંક્રમણ ક્ષમતા સામે પ્રશ્ન ઉઠાવી જયંત કોઠારી કહે છે, આપણે જાણે આત્મસાત કરીને નહીં, પણ ઉછીનું લખ્યા કરીએ છીએ. એમાં સઘળું અનુવાદિયું રહે છે અને આપણી સમજ અને આપણી ભાષાનું પ્રવર્તન એમાં થતું જ નથી. ધારો કે લેખ અનુવાદ હોય તો સ્પષ્ટપણે સંદર્ભ મુકાવવો જોઈએ. એ બાબતના જયંત કોઠારી આગ્રહી છે. એમણે સમીક્ષકો અને સંશોધકોને કહ્યું છે, પૂર્વે થયેલા કામને સ્વીકારીને કોનું, કેટલું, ક્યાંથી લીધું એ પ્રમાણિકતાથી ટાંકવાની નિષ્ઠા બધા પાસેથી અપેક્ષિત છે. આજના સમયે સંશોધનના વિદ્યાર્થીઓ પણ કેટલું બધું પોતાના નામે ચડાવી દે છે, ત્યારે જયંતભાઈની આ વાત એ લાલ બત્તી જેવી છે. જયંત કોઠારીને આવું ભાર દઈને કહેવું પડે છે, એના દાખલા આપણા સાહિત્યના ઇતિહાસમાં એકથી વધારે છે. જયંત કોઠારીના સમગ્ર વિવેચનને સમીક્ષાઓ તથા અભ્યાસ લેખો સામે રાખીને કહી શકાય કે એમના વિવેચનને સંક્રમણની સમસ્યા કદી નડી નથી. દુર્બોધતાને વિદ્વતાનો પર્યાય માનવામાં આવતો હોય, પરિભાષાના જાળા બાજેલા લખાણો સામે લોકો અહોભાવથી જોતા હોય એવા વાતાવરણમાં હું વિદ્યાર્થી હતી ત્યારથી જયંત કોઠારીના લખાણોની સરળતા, વિશદતા આકર્ષી ગયેલા. તેઓ માને છે કે સમજવું, સમજ્યા હોય એ જ લખવું અને સમજાય એવી રીતે લખવું એ મારા વિવેચનની રીતિ રહી છે. હું પણ એવું કહું કે મારા વિવેચનની બાબતે ગુરુ એ જયંત કોઠારી છે. કંઈ પણ લખતી વખતે એમની અંદરનો શિક્ષક સતત સજાગ હોય છે, પરિણામે વાત સામે પહોંચે જ છે. સામેનાને આંજી નાખવાની વૃત્તિ જરાય નહીં, એટલે બિનજરૂરી પરિભાષાના વાઘા પહેરાવવાની એમને કદી જરૂર લાગી નથી. વૃથા વિસ્તાર વગરના એમના વિશદ લખાણો અધ્યાપકીય વિવેચનાના વિધાયક નમૂના છે. સીધી સોંસરવી ઉતરી જાય એવી ભાષામાં એમણે જે લાગ્યું તે લખ્યું.
એમના બારીક નિરીક્ષણોમાં હંમેશા એમની મૌલિક દ્રષ્ટિ જોઈ શકાય છે. અહીં તહીંથી કે આમાંથી તેમાંથી નહીં, પણ પુસ્તકને બરાબર સમજ્યા પચાવ્યા પછી જે પોતિકા પ્રતિભાવ ઉઠે એને સ્વસ્થપણે વસ્તુલક્ષી ધોરણે એમણે મૂકી આપ્યા છે. એમને પોતાને ગુજરાતી વિવેચનની ભાષા પરત્વે પ્રશ્નો હતા જ. એટલે એના તરફ પણ એ ધ્યાન પોતે તો રાખે જ છે, આપણું પણ દોરે છે. એમની ફરિયાદ સાથે 2-4 અપવાદોને બાદ કરો તો સંમત થવું પડે એમ છે. જયંત કોઠારી લખે છે, ગુજરાતી વિવેચન શબ્દાળુતામાં રાચતું દેખાય છે. કહેવાનું ઓછું હોય અને ઘટાટોપ વધારે હોય. અર્થહીન પોલા શબ્દો ખખડતા લાગે. વિવેચનની ચીલાચાલુ પરિભાષાથી ગાડું ગબડ્યા કરે. નક્કર નિરીક્ષણોને સ્થાને વ્યાપક વિધાનો ફેંકાયા કરે. આ વાત બિલકુલ સાચી છે. અમુક પ્રવાહ તમુક વાદ કે ટોળામાં કદી ન ભળનાર જયંત કોઠારી દુરારાધ્ય વિવેચક છે. દુર્બોધ નહીં, દુરારાધ્ય. દુરારાધ્ય એટલે જલ્દી પ્રસન્ન નહીં થઈ જાય. એમને પ્રસન્ન કરવા માટે તમારે બહુ મહેનત કરવી પડે. પોતાને અમુક તમુક ખોખાઓમાં વહેંચાવા દીધા વગર આકરા લાગે એવા આગ્રહોથી એમણે ગુજરાતી સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓને ઊંડાણપૂર્વક સમગ્રપણે તપાસી છે. નબળા વિવેચન ગ્રંથો, આડેધડ થયેલા સંપાદનો અને સંશોધનો, અર્થ વગરના તારણો જુએ ત્યારે આવેશ કે અભિનિવેશથી મુક્ત રહી શક્યા નથી. એવા પ્રસંગે એમની લક્ષ્યગામી વિશદ ભાષા શૈલી પ્રહારાત્મક બને છે. વાંક દેખા વિવેચન પુસ્તકમાં એની પ્રસ્તાવ કેફિયતમાં એ લખે છે, ખોટું થતું દેખાયું હોય ત્યારે મેં પુણ્ય પ્રકોપ અનુભવ્યો છે અને સાહિત્યના ક્ષેત્રની રખેવાળી જાણે મારા શિરે હોય. હું જાણે કે મસીહા ઉદ્ધારક હોઉં એવો નૈતિક જુસ્સો પણ મારા પર સવાર થઈ બેઠો છે. આ નૈતિક અભિનિવેશ, સાહિત્ય પરત્વેની પરમ નિષ્ઠા એમના વિવેચક વ્યક્તિત્વમાં સતત દેખાય છે. એટલે જ અમુક ગ્રંથો રદ થવા જોઈએ એવી તાર સ્વરે તેઓ માગ કરે છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે આપણી પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ, પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો અપાય જ કેવી રીતે? એમની સાહિત્યિક નિસ્બત ક્યાંય કશું ખોટું થતું જુએ ત્યારે અચૂક આક્રોશ વ્યક્ત કરે છે. દાખલા તરીકે કેકા શાસ્ત્રીના ગુજરાતના સારસ્વતો પુસ્તક વિશે કહે છે, આમાં માત્ર પદ્ધતિ દોષ જ નથી, માહિતી દોષ પણ ભરપૂર છે અને ગ્રંથ માર્ગદર્શક થવાને બદલે ગેરરસ્તે દોરે એવી ઘણી સંભાવનાઓ છે. ક્યારેક આ આક્રોશ આકરા વિધાનોમાં પણ વ્યક્ત થાય છે. દાખલા તરીકે પ્રતિભા દવે સંપાદિત રેલ્યો કસુંબીનો રંગની વાત કરતા જયંત કોઠારી લખે છે, પ્રતિભા દવેએ મેઘાણીની કવિતામાં લય વિશે વાત કરી છે, પણ એમને પોતાને લય વિશે કોઈ સમજ હોય એવું દેખાતું નથી. ગેરસમજ છે એમ કહીએ તો પણ કશું ખોટું નથી. લય શબ્દ અહીં ફંગોળાયા કર્યો છે. પછી કહે છે, પ્રતિભાબેનને ન્યાય કરવા કહેવું જોઈએ કે ગુજરાતી વિવેચનમાં લયની બુરી દશા થયેલી અનેક સ્થાનોએ જોવા મળે છે. લયની ચોક્કસ વ્યાખ્યાથી ચાલવાનું આપણને ફાવવું જ નથી. મોટા ભાગે આકરી ટીકાઓ કરનાર જયંત કોઠારીની હળવાશ, નર્મ મર્મભરી વ્યંગોક્તિઓ પણ માણવા જેવી છે. ઉમાશંકર જોશીની પારકા જણ્યાની સમીક્ષા કરતા મૃત્યુની યાદી બનાવી તેઓ લખે છે, 10 પાને એક મૃત્યુ સરેરાશ. સુરેશ દલાલના નિબંધોને સ્પષ્ટ શબ્દોમાં સપાટી પર રહીને લખાયેલા નિબંધો કહ્યા પછી હળવાશથી કોઠારી સાહેબ ઉમેરે છે, આમાં સતત કંઈ ઉછીનાપણું લાગ્યા કરે છે. ઉછીનું અન્ય પાસેથી જ નહીં, જાત પાસેથી પણ લઈ શકાય. આવી વ્યંગોક્તિઓમાં વિવેચનની ભાષા સર્જનાત્મકતાનો પાસ પામતી હોય એવું લાગશે. સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિથી અને મૌલિક દ્રષ્ટિથી સાહિત્ય વિચારના નૂતન પરિમાણો પ્રગટ કરે એ વિવેચક એવું જયંત કોઠારી સ્પષ્ટપણે માને છે.
એમની સમગ્ર વિવેચન પ્રવૃત્તિઓને અવલોકનારને એમનામાં આવો વિવેચક ચોક્કસ દેખાશે. સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિથી અને મૌલિક દૃષ્ટિથી સાહિત્ય વિચારના નૂતન પરિમાણો જયંત કોઠારીએ પણ પ્રગટ કર્યા છે. ગુજરાતી સાહિત્યનું કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જેની એમણે પૂરી નિસ્બત સાથે ચિંતા ન કરી હોય. માત્ર મધ્યકાલીન સાહિત્ય સાથે જ નહીં, પંડિત યુગ, ગાંધી યુગ, આધુનિક યુગ સાથે એમણે પૂરી સજ્જતાથી, અભ્યાસ નિષ્ઠાથી કામ પાડ્યું છે. મધ્યકાલીન શબ્દકોશ, જૈન ગુર્જર કવિઓ જેવા સંસ્થા કરી શકે એવા કામો એમણે એકલા હાથે શાસ્ત્રીય રીતે પાર પાડ્યા છે. અને છતાંય પ્રત્યક્ષ વિવેચન સાથેનો તંતુ એમણે ક્યારેય તૂટવા દીધો નથી. સમગ્ર પરંપરાને આત્મસાત કરનાર આ વિવેચક પ્રત્યક્ષ વિવેચનોથી હંમેશા પોતાને પ્રસ્તુત રાખી શક્યા. સાહિત્યના ઇતિહાસમાં એમના ગજાના વિવેચકો વારે વારે નથી આવતા. આપણે એમને રાવી પાઠક, સુંદરમ જેવા ઇતિહાસ દૃષ્ટિ વિવેચક કહી શકીએ. બકર ઠાકોર કે સુરેશ જોશી પોતાની કાવ્ય વિભાવના દ્વારા જે રીતે પોતાના સમયગાળાના સર્જનને પ્રભાવિત કરી શકેલા, એવી કોઈ ભૂમિકાએ જયંત કોઠારીએ કામ નથી કર્યું. એ પોતે પણ આ વાતથી સભાન હતા. એમણે લખ્યું છે, હું મારો કોઈ કાવ્ય સિદ્ધાંત રચી શક્યો નથી. વિવેચક તરીકેની મારી એ મર્યાદાથી હું સભાન છું. પણ સાહિત્યના બધા જ પાસાને સરખી સજ્જતાથી ઊંડાણમાં લઈ શકે, સમદ્રષ્ટિથી એને તપાસી શકે, નિષ્ઠાપૂર્વક એના માટેના માપદંડો ઊભા કરી શકે, કશે કશું પણ ખોટું થતું હોય તો મૌન ન પાળે એવા વિવેચક તો જયંત કોઠારી એક જ હતા. અને એ અર્થમાં આપણે એમને એક વિરલ વિવેચક ચોક્કસ જ કહી શકીએ.